નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા सब दर्शकों ने सुभाष जी मेहता ने हेमंत पाठक राई नो खूब खूब नमस्कार। भाई सब थी पहले तो आप सबने दीपावली ની खूब खूब शुभकामनाएं। चार पांच दाड़ानो આપણે જે આ ત્યોહાર આવી રહ્યો સુભાષજી, તો સૌથી પહેલા તો આપણે ધનતેરસ આવેગા, પછી રૂપ ચૌદસ આવેગા, પછી દિવાળી આવેગા, પછી ગોवर्धन पूजा आवेगा ने પછી भाईदूज आवेगा। नवो साल भी हाँ, इस गोवर्धन पूजा नवो साल ने પછી भाईदूज आवेगा। तो आप 5 दिवसीय दीपोत्सव ની आप सबने खूब खूब शुभकामनाएं ने उम्मीद है कि आपने घर में सफाई अभियान ने सब થઈ ગયું होगा ने હવે સજાવટનું કામ ચાલુ થઈ ગયું होगा। तो भाई આ દીપાવલી જે ત્યોહાર है साल भर में एक वक्त આવે ને આના દીપાવલીના ત્યોહાર में આપણે બાપ દાદા કહી ગયા કે કેટલી બી દુશ્મની હોવે सब ભૂલી જાવી જોઈએ ને ઘરે મળીને એક વખત નવી શરૂઆત કરવી જોઈએ। सही बात। તો સુભાજી આ દિવાળી જે ત્યોહાર આવે એ ખુશિયા વાટવાનો ત્યોહાર। हाँ, तो रोशनी ने खुशी ने पर्व है। सबसे महापर्व बोले दिवाળી 5 दिवसीय जो महापर्व है ये बिल्कुल खुशियाँ जब घर में सफाई थी जाए तो जब कचरा निकली बातें निकली जाए, जिंदगी में भी આપણે कचरा निकली जाए ने बिल्कुल खुशहाल मस्त। કેમ કે આ સંદેશ છે આપણે દીપાવલી પહેલે સફાઈ કરવાનો બી આ એક વૈજ્ઞાનિક આધાર है કે એક તો સાટાનો ટાઈમ જાય, सीजन થઈ જાય, मैं પડે मैं પાણી લાગી જાય અને ખરાબ થઈ જાય, તે એવી સબ ખરાબ ચીજે ગંદી ચીજે પુરાની ચીજે કબાડ થઈ ગઈ સબ આપણે કાઢી નાખા, નવા સિરા થકી વ્યવસ્થિત જમાવા। बिल्कुल सही बात। ને મહાલક્ષ્મીજી જે ખરી સ્વચ્છતા રહે, જે ખરી સુંદરતા રહે, જે ખરી સાફ સફાઈ રહે, મહાલક્ષ્મીજી અહીંયા વિચરણ કરે। सही बात। તો આને પછાડી આ વૈજ્ઞાનિક આધાર એને આપણે આસ્થાનો પર્વ है તો મહાલક્ષ્મીજીનું સ્વાગત બી થાયગા ને એને અલાવા આપણે જે પરંપરાગત જે ત્યોહાર हैं એના ત્યોહારની ભૂમિકાएं भी बनेगा, कई कार्यक्रम थाएगा। अरे मिठाई बनी रही, गुजिया बनी रही है ने, मतलब नाना प्रकार की मिठाई बनी रही, नमकीन बनी रही है कि घरे बात का हर घर में खुशबू में महकी रही है, महकी रही है। આપણે કહીએ भी कि पहले तो चक्का परा नहीं मिलता था, अब नवी नवी टाइम मिठाई बनी सही है। दुकान में मिठाई दुकान तो अपना भीड़ है बार, मतलब अब्बा अपना महापर्व एकदम बोले कि 5 દાડાનો त्योहार है, 5 દાડાનો ત્યોહાર है ने। जे बारते गया स्वरो पढ़ते हुए हैं बारते पामड़े के ये भी आज 5 दिन गिरा थी, तो ये भी खुशी परिवार में भी खुशी नो वातावरण थी, खुशी नो वातावरण। क्योंकि देखो आना त्योहार में जो सोरो बारते भणी रहे हैं या जो लोग बाहर काम करी रहे हैं ये भी આપણે ઘરે આવી। આ સાલનો એક એવો ત્યોહાર है सब परिवार ने मिलनનો ત્યોહાર। लेकिन अहमद भाई એવું છે કે નવો થાતે જાય, લેकिन આપણે પુરાની પરંપરા હતી દિવાળી નો એ લોग તા નવા ઉસનો સોરાય નહીં ભૂલતા જાય, તો થોડો એને બારે में થોડી આ થોડો બતાડો ભાઈ। દિવાળીની આપણી એવી એવી પરંપરા है સુભાજી, હું આપને બતાડું કે જેમ આપણે 13નો દાડો રહે તો ભગવાન ધન્વંતરીનો જન્મ એ દાડે માને આપણે। હા, ધન્વંતરી જયંતી મનાવે એટલે ધન્વંતરી જયંતીનો દાડો તો એ ધન્વંતરીનો અપ્રભ્રંશ થાતે થાતે ધનતેરસ થઈ ગયું, તો લોકોએ એને પૈસા થકી જોડી લીધું કે ભાઈ અંદાડે ખરીદારી। મને યાદ है धनतेरस दादा हमें मम्मी माँ जाता था तो मिट्टी नहीं हम लाता था पेला। हाँ, ये આપણે ખેતર में जाઈને ને ગાર તળાવ ને પાણી થકી ગાર લાવતા હતા, પહેલે અગરબત્તી ધૂપ દીપ પૂજા થતી હતી ને પછી વહાં થકી ગાર ભરીને તગારામ લાવતા હતા, કેમ કે પહેલે આપણે આંગણ લેપાતો હતો, ગોર લેપાતો હતો, ઈ ધન કહેવાતો હતો, ઈ ધન કહેવાતો હતો, કેમ કે મિટ્ટી તો આપણું ધન है છે, આપણે જે બી ચીજ મળી રહી है આપણી ધરતી થકી મળી રહી है। पर धनतेरस दादा तो कोई खरीदारी करो ने, खरीदारी करो बहुत करियो, लेकिन जे मतलब धनतेरस दाड़े में होता कि चांदी ने બે आइटम है इनमें तो नकली खूब આવી ગયું है, નકલી खूब આવી ગયું, ધ્યાન રાખવા જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આપણે તો સોના ચાંદીના ભાવ તમે કારે હોણે ને હોંગા એવા થઈ ગયા, 1 લાખ 1.5 લાખ ને 1.5 લાખ ને આ પાસે પૂગી ગયા। हाँ, सही बात है, सही बात है। તો એટલે ખૂબ સમજવા વાળી વાત है ને। બીજી વાત જેમ આપણે રૂપ ચૌદસ કહે, हाँ भाई, તો રૂપ ચૌદસ જે है ઈ છોટી દિવાળી કહેવાય એક તરફથી, કારી ચૌદસ બી કહે ને। હવે ઈ જે દાડો રહે ને ઈ આપણે પિતરને જે પૂર્વજ રહે એને દિવાળી માને આપણે, દિવાળી માને पहले उठीने भाई किने मान लो मृत्यु થઈ ગઈ પરિવાર में ने पहली दिवाળી है, तो ये दिवासाનો જે કામ કરે રાત્રે અડધી રાત્રે તરાબ પાય ને નદી કિનારે જઈને અને વાંખરી દીવડા લગાડે, તો એ દીવડા દાન એ છોટી દિવાળી જે है ભૂત પ્રેત ને આ मतलब જે મરી ગયા લોક આપણે પૂર્વજ मतलब એને યાદ કરવાની પરંપરા દિવાળી રહે, યાદ કરવાની, તો એ દિવાળી है ને અમાવસ્યા તો આપણે है છે, તો અમાવસ્યા દાડે તો मतलब એ આપણે મનાવે છે, કેમ કે ભગવાન રામ આપણે 14 સાલના વનવાસ ને બાદ में આવ્યા હતા ને એની ખુશી में હેત અયોધ્યા ને હેત દેશની નગરી પૂરી સબ સજાઈ ગઈ હતી ને એને બારે में આ સબ મનાવે છે ને। એને અગલે દાડે ગોવર્ધન પૂજા, તો ઈ અગલો દાડો ગોવર્ધન પૂજા કે ભાઈ ભગવાન કૃષ્ણ જે હતા ઇન્દ્ર ને પ્રકોપ થકી બચાવવા બદલે ગોવર્ધન પર્વત ઉઠાવે તો, સહી વાત है, ને એના ગોવર્ધન પર્વતની પૂજા થઈ હતી, એના ગાયની પૂજા બી થાય। હા, તો ઈ ગાયને એને સબને એને બચાવ્યું, તો ગાયની એને ગોવર્ધન, તો ઈ ગોબરના ગોવર્ધન બનાવે ને પછી એની પૂજા કરે ને। આપણે એવું કે મેરિયું થાય, મેરિયું, હા, પાગડનો વાત તો મેરિયું જે है કે સુભાજી
હું થાય કે દિવાળી दाड़े हवार हवार में अच्छा जे नव दंपत्ति है हाँ हाँ या जे सोर है हाँ हाँ ये सब હું કરે કે હાંટો આવે કે આપણે હાંટો हाँ, हाँ। ગન્ના જેને કહે सही बात આપણે. है તો એ હાંટાને સાર ફાડકા કરીને अच्छा એને પછી દીવો નાખીને ને ये बनावे बोलो હા, कहीं दीगो એ મેરિયું બનાવે दीगो ને बनावे એક મેરિયું હોય કે બનેલું આવે કોંબાર બનાવતા હતા હા, એ આપણે બરાબર આપણે બી છે. બને ગામો में કેક કેક થાય તો એણે તેલ ને સબ નાખીને ને ઘરે ઘરે પછી ફરે. એમાં દીવા લગાડીને પછી ઘરે 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 ફરે હા. આ દિવાળી કાલ દિવાળી પમને દાડે એ પમને મેરિયું. દાડે જે ગોર દિવાળી મેરિયું એમ કરી પછી લેવા ઘરમાં. એનવાય જો આપની લોજિક હતો એમાં હા બટ જેટલો લોગ તેલ પૂરે તેમ રોશની વધે રોશની વધે. એનાથી એને આશ્વાદ આલે હા. કે જેમ જેમ રોશની વધતી જઈ રહી है એમ તમારું ભવિષ્ય ઉજ્જવલ થાય હા. ને તમારું પર જે વૈવાહિક જીવન है, એ બી તમારું खुशहाल થાય खुशहाल था भाई इनमें कुछ बच्चे हैं कि बच्चे ये समाज નો ભવિષ્ય है હા સહી ને વાત એક આને પછાડી એક આસ્થા એમ બી है कि બચ્ચા જે સમાજનું ભવિષ્ય છે સબને મળીને એને આગળ બઢાવવું હોય હા સહી તો વાત આ ઘેરે ઘેરે જઈને જે તેલ લઈને આવે ને જે લોક તેલ નાખે કે તો એનો મતલબ એ કે ભાઈ સામાજિક રૂપ થકી આર્થિક રૂપ સમરસતા. થકી સમરસતા હા. ને અમે તમારે હાથે તમારે દીવાને કાર્ય ઓલવાની દંગા અગર કે भी अगर मान लो એને તમારે કમી એને પડે, અમે આતે તેલ होता નાખીએ. कि એને घर में दीवार होते ही जब ले जाए तो એને हाँ। घर में भी એને ઘર में भी खुशहाली આવે खुशहाली આવે ને આ સામુદાયિક રૂપ થકી એક સમાજનું જે આપણે સામાજિક પ્રાણી એમ કહો કે હા. તે એકાબીજાને જોડાવે એકાબીજાને સહાયતા અને એકાબીજા હાથે આપણે સામંજસ્ય બનાવીને રહો એનો બી આ પ્રતીક બિલકુલ બિલકુલ ને સહી વાત નવ દંપતીને બી એમને એમ કોઈ આશીર્વાદ મળે આશીર્વાદ મળે ને ખુશાલીનો આશીર્વાદ મળે પૈસા હાલે મીઠાઈ ખવડાવે સબ તરહની ને મલોજુલું થાય હા જેટલા આપ્યા પરિજને એને માને મલોજુલું થાય તારે સાલ ભર में એક વખત લોગ મળવા જાય તરત તરત નાસ્તા નાસ્તા બનાવી સહી વાત છે હે? તો બધા કુલ મિલાવીને આ એક પ્રેમનો પ્રતીક છે સહી વાત છે એન બાદ મેં પછી આપણે ગુજરાતીમાં તો નવ વર્ષનો બી આપણે હા. પાયા આદિવાસી આજ વાહુલ હે એ નવ વર્ષનો બી ઉલ્લાસ રહે નવ વર્ષનો ઉલ્લાસ રહે એકબીજાને મળે એકબીજાને મળવું રામ રામી કરવી હા, હે ને? રામાશામી કરવી ભલે. રામાશામી કરવી હા. આપણે તો હું બોલતા હતા પેલા જવારસા જવાહર શાહ આપણે ઈ જવાહર શાહ વાળો બી ખૂબ એનો જબરદસ્ત બી અલગ જ મજો હતો અલગ અલગ મજા. બચપન અચ્છા આના ત્યોહાર માટે સુભાષજીમાં કોઈ ગામમાં બી અલગ અલગ શું કહેવાય કાર્યક્રમ થાય હા જેમ ઘણી જગ્યાએ ગાય તોડવાના મેલા લાગે હા ચાલે તો અહીંયા ખરી શું કરે કે ગાયને દોડાવે તો પહેલે એક જગ્યાએ બનાવે પેલા કઈએ રંગની ગાય અહીંયા થકી નીકળી એના હિસાબથી કે પાછા ભવિષ્યનો એન બાદ મેં આપણે એક ભાઈદૂજ જબ એક આવે હા ભાઈદૂજ આવે हाँ देखो एवो क्यों 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 सामाजिक समझ है कि हमेशा भाई बोन ने हाथे હા लेकिन आना दाड़ा होता है कि बोन भाई ने हाथे ભાઈ ના मतलब आप ભાઈ બોનને ઘરે જાય हाँ भाई बोने करे जाए भाई तो કેટલો પેલો સમાજ દાડો જો સનાતન સમાજમાં મામલે કેટલો કેટલો તારતમ્ય વ્યવહાર થયું સહી વાત છે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો આ સુંદરતા છે હમ કે આપણે જે આપણે સામાજિક પરંપરાએ છે એ પરંપરાએ હું એમ કહું સુભાજી કે હવે જે નવી પેઢી આવી રહી છે એને બી એનું જ્ઞાન થવું જોઈએ हाँ જે મા બાપ હે આ જે પરિવારના લોક હે એને આ પરંપરા જીવિત રાખવી જોઈએ सही बात કેમ કે આ રહી પરંપરાને પછાડી ખૂબ વૈજ્ઞાનિક આધાર હે अडो अबर रंगोली થઈ ગયું है लेकिन पहले मांडना मानता था हाँ। दरवाजा बांटते बिल्कुल बिल्कुल रंगोली लिपि बनती गोबर थी। लिपि नहीं सकता था अब नवी जो है भले आप इसमें नवा टेक्नोलॉजी नवी ले आओ हाँ लेकिन इन्हें रंगोली बनाओ से बनाओ अच्छी बनाओ। लेकिन इन्हें રહેવું જોઈએ સહી વાત અને બીજી વાત જેમાં આતિશબાજી વાળી વાત છે તો આતિશબાજી તો આપણે કરવી છે લેકિન બસ એ સુરક્ષિત તરીકા થકી કરો હા મતલબ કે એને કોઈ નુકસાન નહીં પૂગે કોઈ ગાડી ને નેસે કે કોઈ આવી જાવી રહ્યું વ્યક્તિ એનું ધ્યાન રાખો ને ખુલ્લી જગ્યા માટે કરો તાકે કોઈ ઘટના દુર્ઘટના થવાની સંભાવના નહીં રહે સહી વાત ને કમ સે કમ આપણે પ્રકૃતિને ઇકો કોઈ ફ્રેન્ડલી આવી નુકસાન નહીં ગયા થાય અત્યારે ઇકો ફ્રેન્ડલી આવી હા, ગઈ એવું કરો ને સરકારી નિયમોનું પાલન કરો તો હું એ કે આપણે બલ્લેસ બને ને એક बात પછી ભાઈ હમ. કે भगवान करे अपने सबने दिवाली खुशहाल था लेकिन कार्य भी कई समय थी दिवाली थी जाए तो तरत अस्पताल जजू हाँ। सोरो भरी जी के भाई तो सबसे पहले આપણે ફર્સ્ટ એડ આખો ઘરે હા દવાઈનો ને સબસે પહેલે હોસ્પિટલ મૂકજો સહી વાત है भाई આ તો હું એ કે સાવધાનીની વાત है આતિશબાજી ખાસ કરીને આતિશબાજી મામલામાં ખૂબ સાવધાની રાખવાની જરૂરત છે હા ને બીજું હું એ કે આપણે આ જે ત્યોહાર है ખુશીઓ વાટવાનો ત્યોહાર है તો આણમે એવા લોકોની મદદ બી આપણે કરવી જોઈએ જેણે ઘર પરિવાર ખૂબ હા, ગરીબ હે આ વાત જેણે સહી ખૂબ અસહાય લોગ હે આપણે દેખો કે નાના નાના સોરોબ આપણે આઈપા ફાટેલા કે ક્ષેત્ર પર ભરી ગઈ. આઈપા રહેતો હવે હા જેને ઘરમાં કઈ થઈ ગઈ તકલીફ થઈ ગઈ હોય એને આ ઘરે હાથે જઈને હા. ઘરમાં મનાવી શકે ભાઈ લોક આલે છે આપણે કામ કરવા વાળાને આલે હા આપણે ગરિયામાં જે સફાઈ કરવા વાળો આવે એને આલે એને બાદ में જે लोग पाए रहे गरीब लोग हैं એને જાઈન કરે તબ આપણે એવા ખૂબ લોગ हैं જે મદદની આશા લઈને બહે આના ત્યોહાર માટે કે લોગ આવેંગા અમારી મદદ કરેંગા ને અમને ખુશી આલેંગા એને મીઠાઈ આલો પટાકા આલો સેતરા આલો જેટલી તમારી શ્રદ્ધા જેટલી તમારી શક્તિ હોય એટલી ખુશીએ વાટો કે વાંટવા થકી હું કહેવાય વધેગા सही बात सही बात सही बात तो बिल्कुल सही बात कही अभी कि चलो इन्हें पाए एक 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 दिया खुशी का जलाए હા एक मिठाई पैकेट है कपड़ा है या दीवा है जे भी तुम्हारी यथाशक्ति हुआ है
गरीब है कोई भी बच्चे हुए तो नहीं हाथे હું આપને એક છોટી સી વાત બતાડું સુભાષજી આપણે શરીર જે છે કે શરીરને 4 ભાગમાં આપણે 4 વર્ણ અમે આપણે વાંટી રાખ્યું છે ઠીક છે આ હાથ હે કે આ ગરુ હે કે ગરુ ઈ બ્રાહ્મણ કહેવાય ઠીક છે આપણે શાસ્ત્ર में કીધું એ બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય કરતા ઉરુત જદ વેશ્ય પદભ્યાગ શૂદ્રો જાય તો આપણે આજે ગરુ હે કે ઈ તે હું કહેવાય બ્રાહ્મણ હે આ હાથ એ ક્ષત્રિય હે આપણે પેટ વાળો ભાગ ઈ હે વૈશ્ય ने पोग है शूद्र लेकिन આપણે ભગવાન ને મંદિર में જા તો सबसे पहले की नमः पहले पोग में नमः આપણે શુદ્ર નમન કરો એટલે હા નમન કરો તો એનો મતલબ શું હે કે આપણે થકી જે નેસુ હે જે કમજોર હે શુદ્ર અર્થ કે વૈરો ये मतलब नहीं શુદ્ર નો અર્થ કે જે નેસુ હે જે કમજોર હે જે અસહાય હે જે ગરીબ હે યહ નમન કરોગા એની મદદ કરોગા એની સહાયતા કરોગા તો તમે હું કહેવાય ભગવાનને પ્રાપ્ત કરી શકો તો કુલ मिलाकर कि गलत अर्थ निकले शुद्र अर्थ गलत शुद्र गलत नहीं है उसका अर्थ कमजोर असहाय गरीब गरीब तो આપણે જેટલી ગરીબની મદદ કરાંગા જેટલી લોકોની મદદ કરાંગા એટલું આપણને હું કહેવાય આપણે આગાડી बढ़વાનું આપણું સામર્થ્ય बढ़ेगा ને ઈશ્વર બી આપણે માથે કૃપા કરેગા તો આ દિવાળીનો ત્યોહાર જે ખુશીનો ત્યોહાર હે એને ખુશીનો ત્યોહાર બનાવો આપણે दोहरी खुशी है हाँ भाई हमारे तो बीबीसी राजस्थान बोले तो डबल खुशी है पहली खुशी तो यही कि हमारे चैनल नो 1 साल पूरा थवा वारो है 28 अक्टूबर हमारे चैनल नो जो है ये 1 साल पूरा થઈ जाएगा ने एंड में सबसे की मोटी भूमिका आप सब लोग नहीं है सही बात है। आप જેટલા भी हमारा दर्शक हो हमारा જેટલા भी हमारे प्रेम करवा वाला हो बीबीसी राजस्थान तक जुड़ेला જેટલા भी हमारा व्यक्ति हो सब તમને सबने शुभकामनाएं ये भी वागना बाजरा हमारी रहे हैं आप सबने मारे तब तक की अहमद जी पाठक तब तक की खूब खूब शुभकामनाएं ने आओ जे प्रेम आल्यो है वागना बाजगड़े ने भी ने बीबीसी राजस्थान ने एमने आम आलता रहेશું भाई आपने बहुत बहुत मतलब बधाई भी એટલે કેમ કે देखो આપણે વાગડને બદલે કઈ નવો કરવા બદલે અમે એક સંકલ્પ લીધો ઠીક છે જનતાની આવાજ ને જનતાનો વિશ્વાસનો ધ્યેય વાક્ય લઈને બીબીસી રાજસ્થાન નામ થકી આ એક ચેનલ ચાલુ કર્યું વોકલ ફોર લોકલની આપણે વાત કરી ને એના વાત માટે સાલ્યા લોકોએ એટલો પ્રેમ આલ્યો એટલો સમર્થન આલ્યો કે આજે देश विदेश की हाँ आज 1 साल में जो है એટલું મોટું ચેનल બની ગયું है कि आज पूरा राजस्थान में लोग आने देखे टीवी माथे એને અલાવા મધ્ય પ્રદેશ में लोग देखे ને હવે ગુજરાત બી આ ચેનલ પૂગી ગયું है તો આ તેરી ખુશી થઈ ગઈ 3 રાજ્ય में આપણે બીબીસી રાજસ્થાન ચેનલ જે ટીવી માતે लोग देखे ને સોશિયલ મીડિયા માતે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ માતે તો પૂરી દુનિયા દેખી રહી है જે भी વાગડના लोग આપણે રાજસ્થાનના लोग આપણે આના लोग हैं અહીંયા ખરી દેखे ને આ બીબીસી રાજસ્થાનને ખૂબ પસંદ કરે ને આમને આમ મને પ્યાર હાલતા રહો આપણે બાંસવાડાને ખૂબ આગળ લઈ જવું હોય તો આજનો ભાંજગડો કરવાનો અમારો મતલબ જ એ હતો કે ભાઈ આજે દિવાળીનો ત્યોહાર આવી રહ્યો આજે ખુશીનો ત્યોહાર આવી રહ્યો તો સિર્ફ આપણે જ ઘરમાં ખુશી નહીં રહે બીજે में भी खुशी વાંટો કોઈ અગર વેમનસ્યતા દુશ્મની યા કંઈ થઈ ગઈ હોય તો એને ભૂલાવો ઘરે મલાવો ને હું કહેવાય મિત્રતા કરો ફરી નવી શરૂઆત કરો તો આ સબની દિવાળી આપને खूब खुशहाल रहे सबने सुख स्वास्थ्य मिले ने सबने सब तरहनी अपनी मनोकामनाएं पूरी थाय एवी शुभकामना हाथे आलो મને इजाजत फेरी आवंगा आवो नवो कोई भाजगड़ो लईने અમારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એક્સ ને ફેસબુક માં તમે આ કાર્યક્રમ દેખી શકો ને કોઈ વિચાર બતાડવો હોય તો અમારો નંબર है 9414102499 એના માટે તમે અમને મેસેજ કરી શકો ફેરી મલંગા કોઈ ભાજગડો નહીં તબ તક આલો મને इजाजत सुभाजी मेहता ने हेमंत पाठक राय नो नमस्कार जय महादेव राम राम।